તો જો આપણે અર્લી ચેક ઇન કરી નાખ્યું છે અને આપણી જે હોટલ છે ને એ બસ સ્ટેન્ડની સામે જ છે. મેં એ રીતે હોટલ રાખી હતી કે ઉતરીને ત્યાંથી એકદમ નજીક પડે, તો બસ હાલીને વહી આવે ને એ રીતે જ હતી. અને જો તમને રૂમ બતાવી દઉં, અહીંયા જો સિંગલ બેડ છે, અહીંયા જો ચેર છે, પછી અહીંયા જો ડબલ બેડ છે, અને અહીંયા વોશરૂમ, અહીંયા ખાલી નાહવા માટે બાથરૂમ છે, અને અહીંયા બાથરૂમ ને ટોયલેટ ભેગું આપેલું છે. અને જો મારા 3 માટે આ રૂમ રાખ્યો છે. હજી કદાચ અમે ચેન્જ હોતન આ રૂમ કરી શકીએ. અહીંયા જો પાછા 2 મિરર હોતન છે, એટલે 2 જણા તૈયાર હોતન થઈ શકે. મેં તો છોકરીઓ વધુ છે ને 6 છોકરીઓ છે, એટલે તૈયાર થવામાં બધી જગ્યા જોઈએ, એટલે મેં તો 2 રૂમ રાખીને તો સારું. જોકે બીજો ઓપ્શન એ છે કે એક સ્યુટ રૂમ હોતન છે. તો જો વીવુ ને ટ્વિંકલ ને રિંકુબેન ને એ લોકો આવી ગયા છે. ટ્વિંકલબેન જો મંગળસૂત્ર પહેરીને આવ્યા તો અલગ લાગે છે. અને આ તમને આનો રીતે રૂમ ટૂર કરાવી દઉં. જો અહીંયા છે ને 2 જો બેડ છે, આવી રીતે અલગ અલગ જ રાખ્યા છે. હવે અહીંયા કોણ હું એની કઈ નક્કી નથી કર્યું. અને જો અહીંયા મિરર છે. આપણે 2 રૂમ રાખવાનું એટલે નક્કી કર્યું છે, કેમ કે બધાને છે ને તૈયાર એકારે છોકરીઓને થતા વાર લાગે, તો અલગ અલગ અરીસા હોય ને તો ફટોફટ બધા થાય, અને વોશરૂમ તે વધારે હોય તો કામ આવે. એટલે જો બીજો રૂમ આવો છે. બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. જો આરતી બેન છે ને ઘરેથી મેંદાની પૂરી બનાવીને લાવી છે, રિંકુબેન થેપલા અને ખાખરા લાવી છે, અને વ્યુએ જો પ્લેન ઢોસો મગાવ્યો છે. તેનો મગાવ્યું દીવું કઈ દીવું કઈ નથી મગાવ્યું, બ્રેડ બટર ખાવું તું, પણ જો પછી ઢોસો મગાવી લીધો છે. તો હાલો બધા બ્રેકફાસ્ટ કરવા માટે, અને ખાજે દીવું તું એમાં. જો બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. અમારો જો રૂમ ચેન્જ કર્યો છે, તમને બતાવી દઈએ. તો જો અહીંયા વોશરૂમ છે, પછી અહીંયા જો 2 સોફા પડ્યા છે, પછી અહીંયા જો મિરર છે, અને આપણે રેડી થઈ ગયા છીએ. જો આ કપડાં આપણે પહેરી લીધા છે. અહીંયા જો કબાટ છે, એસી છે, અને અહીંયા જો 3 બેડ છે. 1 જણો અહીંયા હુએ, 2 જણો અહીંયા હુએ. અહીંયા જો ડાઇનિંગ ટેબલ હોતન આપેલું છે, ત્યાં પણ સોફા છે, અહીંયા ટીવી છે, અને અહીંયા પણ સોફા છે. તો જો આ છે આપણો રૂમ. આ એક આપણો રૂમ છે, અને સામેનો એક રૂમ છે, એમાં 2 બેડ છે. તો એમાં અત્યારે અમે વિચાર્યું છે કે આરતીબેન ને રિંકુબેન ત્યારે છે, અને અમે ચારે છે ને અહીંયા હુઈ જાવ. 2 જણા ત્યાં હુઈ જાય, એક અહીંયા હુઈ જાય, અને એક આપણે અહીંયા નીચે છે ને મેટ્રેસ લગાવી દેવું. નાઈ ધોઈને મસ્ત જો તૈયાર થઈ ગયા છીએ, અને જાડુ ગઈ છે લગનમાં ગામડે. તો આપણા બેચલર દિવસો ચાલુ થઈ ગયા છે. લગ્ન પછી આવા બેચલર દિવસો બહુ ઓછા મળે, એટલે જ્યારે પણ આવે ત્યારે એન્જોય કરી લેવાનું, કારણ કે પાછી જાડુ આવશે એટલે પાછું આપણું નોર્મલ લાઈફ ચાલુ. એટલે અત્યારે મોજ મસ્તી જે પણ કરવાનું હોય બેચલર દિવસ કરી લેવાનું. જૂનાગઢ ફરવા માટે આપણે નીકળી ગયા છીએ. સૌથી પહેલા આપણે જવાના છીએ રોપવે, અને પછી બીજી બધી જગ્યાએ જાવું. જો આગળની રિક્ષામાં રિંકુબેન સુરત વાળા એ રિક્ષામાં બેઠા છે, અને અમદાવાદ વાળા આ રિક્ષામાં બેઠા છે. જો તો બધા જો તૈયાર થઈ ગયા છે. બધાના લુક બતાવી દઉં. જો વીવુ એને આવું પહેર્યું છે, મારી બેને આવું પહેર્યું છે. ટ્વિંકલ જો સેથા પૂરીને બેન આવી ગયા છે. અને જો હા નારતીબેન જો અહીંયા આવી ગયા છે, અને આપણે ગિરનારમાં આવી ગયા છીએ. હવે રોપવે ની ટિકિટ લઈ લઈએ. હવે જોઈએ અહીંયા ટ્રાફિક કેટલી છે. બાકી પાર્કિંગ જોઈને તો લાગે છે કે અહીંયા ટ્રાફિક બહુ હશે. જો કેટલું પાર્કિંગ છે ખુદી દેખાય ને ત્યાં. અને જો મેં છે ને આ ટાઈપના કપડાં પહેર્યા છે, અને આપણે જો જુનાગઢ ફરવા માટે નીકળી ગયા છીએ. હું જુનાગઢમાં બીજી વાર આવું છું. પહેલી વાર આવીને ત્યાં રોપવે બંધ હતો વરસાદના કારણે. હવે આજે જોઈએ બહુ ટ્રાફિક છે કે નહીં, જોઈ આજે જઈ શકી છે કે નહીં રોપવે. તો જો રોપવે ની આપણે 6 ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 700 રૂપિયા છે આવવાના અને જવાના. તો જો 6 એની ટિકિટ આપણે લઈ લીધી છે. તો રોપવે જવા માટે જો આ યલો લાઈન ઉપર ચાલવાનું આપણને કીધું છે. અને વ્યૂ અમને જો દોરે છે. વ્યૂ કે ત્યાં અમારે જવાનું છે ને વ્યૂ? હા ઓકે, તો તને જ ફોલો કરીશ. હાલો વ્યૂ શોપિંગ તો કરાય માસી ને અહીંયાથી. તમે મને કરાવો. હાલો લઈ લ્યો જે લેવું હોય. ભાણક્યું ને મમ્મી હારે જ છે, પૈસા દઈ દે. કેમ છો? મજામાં મેડમ? પાયલ મેડમ બસ મજામાં. જો આપણે નીરવભાઈ મૂકીને આવ્યા છે. જો બધી બેનું આવ્યા છે. તો જો આપણે રોપવે માં આવી છે ને તો આપણે ઓળખી ગયા છે કે હું બધાને ઓળખું છું, કારણ કે ડેઈલી આપણા બ્લોગ જોવે ને એને બધાને ઓળખતા જ હોય. આખા ફેમિલી ની ખબર હશે. તો તમને કેમ છે તમને? તો વાંધો નહીં. અરે અમે તમને જોઈને વધારે ખુશ થઈ ગયા. જો અમારા સિવાય ભાઈ આજે નવો લુક લીધો છે. એને ચોળી ખાવા આપી હતી માસીએ. જો એને જો કેવી રીતે મોઢામાં નાખી. જો 2 બાજુથી ચોળી ખાય છે ને માસી. માસી સ્પેશિયલ બતાવાય હોય કે જો કેવો ખાય છે. અને હમણાં જો થોડીક ઠંડી પડવા મળી ને પાછી, એટલે જો ભાઈ પાછા ફૂલ ફોર્મ માં આવી ગયા. સ્ટોપો બપો રોપવે માં જો બેસી ગયા છીએ. એક રોપવે માં 8 બેસાડવાનું હોય, પણ આપણે જો 6 જણા બેસી ગયા છીએ.
અને વ્યૂ અને હું બંને બારી પાસે બેસી ગયા છે ફોટા પાડવા. રોપવે માં બેસી ગયા છે ને અહીંયાથી જો આપણને આખું જુનાગઢ દેખાય છે. અને જુનાગઢમાં છે ને અહીંયા આવીને એટલે ખાલી ભવનાથ તળેટીએ તમે બેસો ને તોય તમને બહુ મજા આવી જાય, કારણ કે અહીંયા લોકેશન જ એવું છે ને બધે ચારે બાજુ જો ડુંગરા જ દેખાયા રાખે તમને. બધા રોપવે માં બેસી ગયા છે, બધા ફોટા પડાવવા છે એટલે બધા જો લાઈન પછી લાઈન કરે છે. ઈ સાઈડ હારા ફોટા નથી આવતા રીંકુ બેન, આ સાઈડ હારું લોકેશન આવે છે. ભાઈ આવો હાલો બધા ચેન્જ કર્યા રાખે જગ્યા. બધાને ગરમી બહુ જ થાય છે અહીંયા. હા તો ખોલી નાખું જ રીંકુ બેન આપણે. કોઈ તમારા છોકરાઓ નાના નથી, તમારા જેવડા થઈ ગયા અમે કીધું ચાઇલ્ડ માં આવશે તો એને કીધું ના બેન. આ હાઈટ જોઈને ના પાડી દીધી. આ લોકો અડધી ટિકિટ લેવી હતી પણ હાયલું નહીં આ મમ્મી નું કઈ. અહીંયા જો દુપટ્ટા લાવ્યા છે ને હવા ખાવાનું કામ કરે છે. જો બેન બહુ ગરમી થાય છે બધાને. આપણે તોય બે કેટલી છે ને ઉતાવળ કરાવીને તો આ ટાઈમે અમે પહોંચ્યા છીએ. કેટલા વાગ્યા છે બેન? 11:30 થયા. બોલો તોય મેં કેટલી ઉતાવળ કરાવી. અમે ઉતરી ગયા હતા ને 6:30 પછી અમે હુતા જ નથી, જાગ્યા જ છીએ પણ વાતું કરતા. બોલો બેનોને વાતું નહોતી ખૂટતી. મેં તો અહીંયા વાતું કરવા આપણે અહીંયા આવ્યા જુનાગઢમાં કે ફરવા આવ્યા છીએ. મેરેજ પૈતા ને પછી એક વીક થઈ ગયું ને એટલે વાતો ભેગી થઈ ગઈ. એમના મેળા જ નહોતા અઠવાડિયાથી નહોતા મળ્યા. આટલું આપણે હાલીને ગયા હોત ને તો આ બધું ચડવાનું જ હતું બેટા. 10,000 પગથિયા હાંજે ચડી નો રહેત આપણે. તો જો આ દાદરા છે અને ઘણા બધા લોકો જો ચડીને હોતન જાય છે, પણ આપણી પાસે ટાઈમ નહોતો એટલે આપણે રોપવે માં જઈએ. જો ઘણા બધા લોકો ચડીને જાય છે તો બધા અત્યારે વાત કરે છે કે આપણે જો ચડીને ગયા હોય ને તો રસ્તામાં લીંબુ સોડા અને કાચી કેરી ને એવી બધી કાકડી ને એવી બધી વસ્તુ આવે ને તો એ ખાવાની બહુ એટલે બહુ મજા આવી જાય, કારણ કે હાલીને જઈએ ને તો એ જ મજા હોય રસ્તામાં જે ખાઈ પીને ઈ જ. આવી રીતે સેથો ન પૂરું, વાળ ને અડી જાય એ રીતે સેથો પૂરું, પણ મારી બેને જો આવી રીતે બધાને પૂરી દીધો છે સેથો. તો રોપવે માંથી આપણે ઉતરી ગયા છીએ અને બધાના કાનમાં છે ને ધાક પડી ગઈ છે અત્યારે, અને પવન ઠંડો એટલો મસ્ત લાગે છે ને અહીંયા, કારણ કે રોપવે માં બધાને બહુ ગરમી થતી. તો જો અહીંયા ઘણા બધા ફોરેનર બી આવ્યા છે, તો આપણા ગાઈડ છે ને એમને બધું સમજાવે છે. અને અહીંયાથી જો બહુ મસ્ત વ્યૂ આવે છે. જો અહીંયા જય અંબે માતાજીનું મંદિર છે ને આપણે ત્યાં પહોંચી ગયા છીએ. અને એટલા બધા દાદરા નથી ચડવાના, અહીંયાથી જો આપણે આવ્યા છીએ 40 જેટલા દાદરા છે એટલા ચડીને અહીંયા ડાયરેક્ટ દર્શન થઈ જાય. તો અહીંયાથી જો વાતાવરણ બહુ એટલે બહુ મસ્ત છે અને લોકેશન એ બહુ મસ્ત દેખાય છે. અને અહીંયા બધા ફોટા બધા જો આપણે પડવી લીધા છે. તો એવું કે છે કે 2000 પગથિયા ચડીને આપણે છે ને અહીંયા મંદિરે પહોંચી, પણ આપણે ત્યાં નથી જતા, અહીંયાથી જો બધા નીચે ઉતરવા માંડ્યા છે. અને અહીંયા થોડુંક જોઈ લઈએ, ખાવું પીવું હોય તો ખાઈ પી લઈએ અને પાછા રોપવે માં બેસી જઈએ. તો અહીંયા જો બધા સિક્કા ચોટાડે છે ને, તો વ્યૂ જો સિક્કો ચોટાડવાની ટ્રાય કરે છે. એના પછી લાઈનમાં દીવ ઊભી છે. વ્યૂ રહેશે કે નથી રહેતો સિક્કો? વ્યૂ નો સિક્કો પડી ગયો. જો વ્યૂ એનો ચોટાડ્યો પણ બીજાનો પાડી દીધો. વ્યૂ એવું ન હાલે, એનો પાછો જો ચોટાડી દીધો. હવે જો દીવ ચોટાડે છે સિક્કો. જો એકદમ મસ્ત ઠંડો પવન આવે છે, વાળ જો હરખા નથી રહેતા. અને જો મસ્ત લોકેશન છે, અહીંયાથી મસ્ત બધું દેખાય છે. આપણે દર્શન કરી લીધા છે અને બધાય પાછા જો રોપવે માં બેસી ગયા છે. જો અને સ્પીડમાં ઉતરે છે. ચડતું હતું ને ત્યારે ધીમે ધીમે ચડતું હતું, પણ અત્યારે બહુ સ્પીડમાં ઉતરે. તો અત્યારે આરતી બેન બોલે છે ને તો વ્યૂ એવું કે છે કે ઈ સેમ મારા મમ્મી જેવા છે, કારણ કે એ બે હારે ભણેલા છે. અને જેવું અમને લાગતું ને કે અમારી મમ્મી અમારા હારે એવું કરે છે, એવું આ બે ની મમ્મી એની હારે એવું કરે છે. બહુ વધારે પડતું અત્યાચાર કરે છે બેન મમ્મી. બેન છોકરીઓને લઈને બે કહીશ, પણ આમાં ખબર નથી પડતી કોણ મમ્મી છે ને કોણ છોકરી છે. બધી બેનું લાગે છે. હા સારું, કેમ કે આ બે ના છે ને અર્લી એજમાં મેરેજ થઈ ગયા હતા. બે ની એટલી ઉંમર નથી અને અર્લી એજમાં જેમને છોકરા આવી ગયા, એટલે જો એજમાં કઈ ડિફરન્સ નથી લાગતો એટલો બધો. અમે રોપવે માં ઉપર ચડતા હતા ને તો અમને એવું લાગતું હતું કે સામે જે નીચે ઉતરે છે ને રોપવે એ બહુ સ્પીડમાં હાલે છે, અને અત્યારે અમે નીચે ઉતરી છે ને તો અમને એવું લાગે છે કે સામે વાળા રોપવે સ્પીડમાં હાલે છે અને અમારો ધીમે ધીમે હાલે છે, પણ બે હરખું જ હાલે છે. સ્પીડમાં એ કોઈ નથી હાલતા, ધીમે ધીમે ચાલે છે. અને અમને એવું હતું કે શિયાળામાં ફરવાની મજા આવશે, પણ અમે જ્યાં જઈને ત્યાં ઉનાળો થઈ જાય છે. અત્યારે એટલી ગરમી થાય છે અને જો તડકો એટલો છે અને ઉનાળો બેસી જ ગયો છે. આજનો દિવસ થોડીક ઠંડી હોત ને તો વધારે મજા આવે. અને એમાંય તે ખરેખર બપોરના 12 વાગ્યા છે
એટલે તડકો જો માથી આવ્યો છે. તો અહીંયા જો બહેસ થઈ ગઈ છે કારણ કે વિવું કે મને એવું નહોતું, અહીંયા નહોતી ખબર એને એમ કે અહીંયા ખાલી માઉન્ટેન જ છે અને બધા રિલીજીયસ પ્લેસ છે, પણ અહીંયા ફોટોજેનિક જે ટ્રેડિશનલ કપડામાં મસ્ત ફોટા પડે છે. વિવું કે હું અહીંયા કપડા લઈ લઉં, મમ્મી ના પાડે છે. ના પાડે ને, ઘરે કેટલા પડ્યા છે. તે મમ્મી એવું કે છે કે ઘરે એકવાર સર્ચ કરી લેવાય ને, ગમે એ પ્લેસમાં જવું હોય ને સર્ચ કરી લેવાય કે ત્યાં હું વસ્તુ છે તો એ અકોર્ડિંગ કપડા લઈ લેવાય. નેક્સ્ટ ટાઈમ પાકું છે, પાયલમાંથી લઈ દેવાની છે. પાકું લઈ દઉં. હાલો તમ તાર. હા લઈ લ્યો હાલો. પાયલ માસીની દાજ નો હોય. હા તો લઈ લ્યો હાલો. હા લઈશ, હાલ લઈ લ્યો તમ તાર. તો વ્યુ અને દીવ વચ્ચે જો એક ચણિયો હું લઈ દઉં છું. વ્યુ ગેમો કે નહીં? નથી ગેમો એને છે ને, કારણ કે ઉપરનો ટોપ નથી લેવું તો આ કલરનો લેવો છે, પણ ઈ કલરનો જો ચણિયો નથી એટલે આગળ જોઈએ. કાનમાં છે ને ધાક પડી ગઈ છે એટલે કાંઈ સંભળાતું નથી. અને અહીંયા જો આઈસ્ક્રીમનું હોકો આવ્યું છે તો વિચારી છે કે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો અમે બધાએ જો બટરસ્કોચ લીધો છે કોન, અને આણે એક મેંગો ડોલી લીધી છે, બાકી બધાએ જો બટરસ્કોચ કોન લીધો છે. પહેલા છે ને મારા પપ્પાની અમદાવાદ રહેતા ને ત્યારે વ્યુ બહુ નાની હતી, ત્યારે છે ને વેકેશન કરવા આવતી ને તો મેં પૈસા ભેગા કર્યા હોય ને બધાય ભેગા કરેલા પૈસા વ્યુ આવે ને ત્યારે ઉડાડી દઉં. વ્યુ હાટું ડેઈલી કંઈક ને કંઈક વસ્તુ લેતી આવતી ને વ્યુ. અને દીવ હોતા ને આવતી અમારા ઘર વેકેશન કરવા, એને કુરકુરિયા બહુ ભાવતા ને તો કુરકુરિયા લઈ આવતા. પછી બાજુમાં પરીની બધા રહેતા ને તો બધાને ભેગા કરીને રમતા. મને યાદ છે એ બધું. તને યાદ છે વ્યુ? અમે સુરત રહેવા ગયા ને મારા પપ્પાની તો વ્યુ એમ કહેતી કે ના અહીંયા હું કામ લેશ, અમદાવાદ પાછા વહી જાવ કે મને અમદાવાદ બહુ મજા આવતી વેકેશન કરવા. તો અમે છે ને બધી જગ્યાએ ફરવા જવા માટે છે ને એક રિક્ષા જ બાંધી લીધી છે, એટલે એ જ ભાઈ અમને બધે લઈ જાય. અને અત્યારે જો આપણે આવી ગયા છીએ દામોદર કુંડ. તો જો આ દામોદર કુંડ છે અને અહીંયા આવ્યા હોય ને તો હાથ પગ બધા અહીંયા ધોવે છે. ગૌશાળા હોય છે ને અહીંયા ગાયને ઘાસ ખવડાવવાનું હોય છે. અહીંયા પેલા હશે, અત્યારે અમે જો ઉપર તો ચડ્યા છીએ પણ અહીંયા કઈ ગાય તો દેખાતી નથી એટલે મને લાગે અત્યારે અહીંયા બંધ થઈ ગયું હશે. તો અહીંયાથી જો બધા ખરીદી કરે છે, માળા ને એવું બધું લે છે. તો હમણાં છે ને આગળ જ જે લાલા પિક્ચર આ ભાઈ કે છે કે એમની રિક્ષા છે ને 3.5 લાખમાં એ ભાઈ લઈ ગયા. લાલા પિક્ચર માં જે રિક્ષા આવી હતી ની, એટલે એ તમારી જ રિક્ષા હતી? વાહ. તો જો લાલા મૂવી માં જે રિક્ષા આવી ને આ ભાઈ ની હતી કે મેં 50,000 માં લીધી હતી અને એમણે 3,21,000 માં લીધી એમની પાસે. વ્યુ અને ટ્વિંકલ બંને ગોગલ્સ નહોતા લાવ્યા એટલે એ બે ગોગલ્સ ની ખરીદી કરી. દીવ તે નો લીધા. દીવ કે મારા નંબર ના પહેરવાને પછી હું કામ લેવા. આ લોકોના મોઢા પતલા છે અને દીવ ને જો મારા જેવું મોઢું આવ્યું છે એટલે આ લોકો જેવા ચશ્મા આપણને શૂટ નો થાય. કા જે ટ્રેન્ડિંગ અત્યારે ચશ્મા હાલે છે ને એવા વ્યુ એ લીધા છે. જો વ્યુ ચશ્મા તારા બતાય તો પહેરીને કેવા લીધા તે જો. આ વ્યુ એ લીધા છે, બહુ મસ્ત લાગે છે. ટ્વિંકલ તારા ટ્વિંકલ ના સાફ થાય છે એટલે પછી ટ્વિંકલ તું પહેરીને બતાય કેવા લાગે છે. તો જો ટ્વિંકલે આ ટાઈપના ચશ્મા લીધા છે અને હું તો મારા લાવી હતી, બાકી બધા લાવ્યા છે. આ બે લઈ લીધા ચશ્મા. તો જો વિવાન હાટું છે ને આ કિચન એની મમ્મીએ લીધું છે, કારણ કે વ્યુ હાટું કાંઈક લે ને એટલે વિવાન હાટું નહીં જો લીધું છે. હું વિચારતી હતી કે નીરવ હાટું આમાંથી એકાદું કિચન લઉં, પછી મેં વિચાર્યું કે હવે કાંઈ નથી લેવું, એને ગમે ને એવું લઈ લે. કિચન આમે બહુ બધા પૈડા જ કરે. જો આરતીબેન આપણી ફેવરિટ વસ્તુ લઈ આવી છે આંબલી, અને જો ફ્રૂટ ડીશ એ બધી વસ્તુ લઈ આવી છે. અને રિંકુબેન જો નવા ગોગલ્સ ટ્રાય કરે છે. આ મસ્ત લાગે છે રિંકુબેન. તો જો આ ટાઈપના ચશ્મા મને છે ને એટલા બધા શૂટ ન થાય એવું મને લાગે. આ બધા કે છે મસ્ત લાગે છે. તો રિંકુબેન આ ટાઈપના જો આ ચશ્મા લેશે તો આપણે ફોટા પડાવી લેવું એટલે આપણે લેવા નથી. તો જો બીજા છે ને આપણે આ ચશ્મા ટ્રાય કર્યા છે. એ ભાઈ કે છે કે આ મસ્ત લાગશે, કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. તો જો આપણે છે ને આ ચશ્માની ખરીદી કરી છે. આ 200 રૂપિયાના ચશ્મા છે, આપણે લઈ લીધા છે કારણ કે મને શૂટ થયા અને મને અમુક ચશ્મા શૂટ થાય એટલે જો આપણે આ લઈ લીધા છે. તો રિંકુબેને જો આ ટાઈપના લીધા છે અને મેં આ જો આવા ગોળ લીધા છે. બે એક ચશ્મા લઈ લીધા છે 200 વાળા, અને વ્યુ ને અને ટ્વિંકલ ને બિચારીને 50 વાળા લઈ દીધા છે. જોકે એ લોકોએ ખુદે જ લીધા છે. આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.